મહાકુંભમાં મૌન્ય માસના દિવસે 10 કરોડ શ્રદ્ધાળુ આવશે. તમે એવું જાણતા હતા તો એના માટેની વ્યવસ્થા કેમ ના ગોઠવી? રાત્રે 2 વાગે જે ભગદડ થઈ એ આયોજિત ભગદડ હતી કે એમનેમ સર્જાઈ ગઈ ભગદડ? જે હોય તે આજે બીજા દિવસે બપોરે અચાનક ઘાયલોના અને મૃતકોના આંકડા આવતા બંધ કેમ થઈ ગયા? શું કારણથી અટકી ગયા? કોઈ પણ મીડિયા તમારી પાસે હોય, જો મોબાઈલને યુટ્યુબ ખોલો, કોઈ પણ મીડિયાના લાઈવ ન્યૂઝ જુઓ, તમામ લોકો કહે છે અમારી પાસે આંકડા નથી. બધા લોકો મહાપર્વનું કવરેજ, પીએમ અને સીએમની સ્પીચ દર્શાવવા માંડ્યા. દુઃખ છે ને ખેદ છે, પણ કેટલી લાશો છે, કેટલા લોકો ઘાયલ છે? 10નો આંકડો આજે સવારે 17 સુધી આવી ગયો અને હવે 17 વાળો ડેટા જ ગુમ થઈ ગયો. આંકડો જ નથી બતાવતો. મેં હમણાં જ પ્રયત્ન કર્યો કેટલા ન્યૂઝમાં જોવાનો કે આંકડો ક્યાં પહોંચ્યો. ત્યારે મને એક બહુ જબરજસ્ત મહાકુંભનું કવરેજ કરતી નેશનલ મીડિયાએ કહ્યું કે હમારે પાસ ઘાયલો કે ઓર મોત કે આંકડે નહીં હૈ. અરે ભાઈ, કેમ નથી? તમે લોકો તો ક્યાં ક્યાં યુક્રેનમાં પહોંચી જાઓ છો, તમે તો મહાયુદ્ધમાં હમાસમાં પહોંચી જાઓ છો અને તમારી પાસે આંકડો નથી. અને આ જોનારા સૌને મારી વિનંતી, જો તમે મહાકુંભમાં હો તો કોમેન્ટમાં એ ભગદડ કેવી હતી એના વિશે અમને જણાવો. અને જો તમારી પાસે મૃતકો અને ઘાયલોના આંકડા હોય તો એ પણ અમને જણાવો.